માય ઈ ગુરુ રાજેશ મિસ્ત્રી યુટ્યુબ ચેનલ ફરી આપનું સ્વાગત કરીએ છીએ મારી યુટ્યુબ ચેનલ ઈ ગુરુ રાજેશ મિસ્ત્રી પર. મિત્રો, લેંગ્વેજ ફંક્શનની સિરીઝ આપણે શરૂ કરેલી છે ને એમાં વન બાય વન એક પછી એક આપણે જુદા જુદા લેંગ્વેજ ફંક્શન સમક્ષ રજૂ કરીએ છીએ. આજે એક નવું જ ફંક્શન શીખીએ. બહુ સિમ્પલ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. મિત્રો, તમને કોઈ પૂછે કે ભાઈ બાળપણમાં તમે શું કરતા, શું ટેવો હતી તમારી, તમે કહેશો કે ભાઈ બાળપણમાં અમે રોજ ક્રિકેટ રમતા, રોજ મિત્રો સાથે બેસતા, રોજ સાયકલ ચલાવતા. તો આ બધી બાબતો એ તમારી ભૂતકાળની ટેવો દર્શાવે છે. એની ટેવો વિશે પૂછીએ તો કે ભાઈ હું વહેલા ઉઠું છું, હું રોજ ટ્યુશન જાઉં છું, હું રોજ સ્કૂલ જાઉં છું વગેરે. તો એ તમારી પ્રેઝન્ટ હેબિટ થઈ. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પાસ્ટ હેબિટ અને પ્રેઝન્ટ હેબિટ, ભૂતકાળની આપણી ટેવો અને વર્તમાનની હાલની આપણી ટેવો. તો એ ટેવોને કેવી રીતે દર્શાવી શકીએ? તો આપણી ભૂતકાળની ટેવોને આપણે પાસ્ટ હેબિટ કહીએ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ કહીએ, અને હાલની આપણી જે ટેવો છે એને આપણે પ્રેઝન્ટ હેબિટ કહીએ. તો એ બે ટોપિક આપણે સમજવાની આજે કોશિશ કરીશું અને એક નવું ફંક્શન showing habits, whether it may be present habit or past habit. તો એ આજે આપણે સમજીએ. Let's see. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે હેબિચ્યુઅલ પાસ્ટ. બીજા શબ્દોમાં એને આપણે શોઈંગ પાસ્ટ હેબિટ એવું પણ કહી શકીએ. તો જેના કીવર્ડ તરીકે કોઈ પણ પ્રકારની આપણી હેબિટ દર્શાવવા માટે આપણે કીવર્ડ તરીકે યુઝડ ટુ નો ઉપયોગ કરવાનો થશે. તો યુઝ ટુ એ કીવર્ડ છે કે જેનાથી તમે ઓળખી શકશો કે ઇટ્સ અ પાસ્ટ હેબિટ ઓર પ્રેઝન્ટ હેબિટ. બંને માટે આપણે યુઝ ટુ એ કોમનલી વપરાતો કીવર્ડ છે જેનાથી તમે લેંગ્વેજ ફંક્શનને ઓળખી શકશો. તો પહેલા સમજીએ કે ભાઈ કેવી વાક્ય રચના છે કે જેના દ્વારા આપણે ભૂતકાળની ટેવો દર્શાવીએ છીએ અને વર્તમાનની ટેવો કેવી રીતે દર્શાવીએ છીએ, અથવા અન્ય કઈ રીતો છે કે જેનાથી ભૂતકાળની ટેવો આપણે દર્શાવી શકીએ એ સમજવાની કોશિશ કરીએ. સૌપ્રથમ હેબિચ્યુઅલ પાસ્ટની વાત કરીએ. તો ઉપયોગ મેં લખ્યો છે ભૂતકાળની ટેવ બતાવવા માટે યુઝડ ટુ નો ઉપયોગ થાય છે, જેની વાક્ય રચના પણ સાથે સાથે આપણે સમજીએ. જે વ્યક્તિની આપણે ટેવ બતાવી છે ભૂતકાળની, એ વ્યક્તિને કર્તા તરીકે મૂકીએ, જે નામ કે સર્વનામ હોઈ શકે. ત્યાર પછી ભૂતકાળની ટેવ દર્શાવવા માટે આપણે યુઝડ નો ઉપયોગ કરવો પડશે. જે કીવર્ડ છે યુઝડ નો અહીંયા ઉપયોગ કરવો એવો મતલબ નથી થતો, પરંતુ તે પાસ્ટ હેબિટ છે એવું એ દર્શાવવાનું કામ કરે છે. અને બીજી ખાસ મહત્વની બાબત આપ જોઈ શકો છો, તો યુઝડની સાથે હંમેશા ક્રિયાપદનું ટુ વાળું રૂપ, ટુ ગો, ટુ પ્લે, યુઝ ટુ પ્લે, યુઝ ટુ ગો, યુઝ ટુ ડાન્સ, યુઝ ટુ હેલ્પ, એ હંમેશા મુકાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે કર્તાની સાથે જ્યારે યુઝડ મૂકીએ અને એ ભૂતકાળની ટેવ જ્યારે દર્શાવતા હોઈએ ત્યારે એની સાથે ટુ વાળું ક્રિયાપદ મૂકવાનું થાય, એટલે કે ઇન્ફિનિટિવ મૂકવાનું થાય. અને ત્યારબાદ અન્ય જે જરૂરી શબ્દો છે એ આપણે ઉમેરી શકીએ. થોડાક એક્ઝામ્પલ સાથે વાત કરીએ અને ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ સાથે સમજીએ. સૌપ્રથમ એક્ઝામ્પલ આપ જોઈ શકો છો, આઈ યુઝ ટુ ગેટ અપ early in my school days. અહીંયા પાસ્ટ હેબિટ છે એટલે પાસ્ટ દર્શાવતા કેટલાક શબ્દો પાછળ હોઈ શકે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ પાસ્ટ હેબિટ છે. ઇન માય સ્કૂલ ડેઝ, હું મારા સ્કૂલના દિવસોને યાદ કરીને કહું છું કે મારા સ્કૂલના દિવસોમાં હું વહેલા ઉઠતો. આ મારી ટેવ હતી અને ભૂતકાળની ટેવ હતી સ્કૂલના દિવસોની. મારી ટેવ દર્શાવું છું એટલે કર્તા તરીકે આઈ. કોમનલી યુઝડ ટુ એ કીવર્ડ છે કે જે આપણે મૂકવાનો થાય. આપ જોઈ શકો છો આઈ યુઝડ, જે ટેવ છે એનું ટુ વાળું રૂપ, યુઝ ટુ ગેટ અપ, યુઝ ટુ પ્લે, યુઝ ટુ ડાન્સ. તો અહીંયા આઈ યુઝ ટુ ગેટ અપ એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું. અર્લી, ત્યારે સ્થળ, સમય દર્શક શબ્દો વગેરે છેલ્લે આપણે એડ કરી શકીએ. ઇન માય સ્કૂલ ડેઝ ગુજરાતી કરશો તો આવું થશે કે ભાઈ હું મારા સ્કૂલના દિવસોમાં વહેલા ઉઠવા ટેવાયેલો હતો. આ મારી ભૂતકાળની હેબિટ હતી. Amitabh used to work hard when he came to Bombay. When he came to Bombay, જ્યારે બોમ્બે આવ્યો ત્યારે એ સંઘર્ષના દિવસોમાં અમિતાભની ટેવ શું હતી? તો અમિતાભ યુઝડ ટુ વર્ક હાર્ડ. અમિતાભ
યુઝડ ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું રૂપ યુઝડ ટુ વર્ક હાર્ડ અને સમયદર્શક શબ્દો આપણે મૂક્યા કે વેન હી કેમ ટુ બોમ્બે જે પાસ્ટ બતાવે છે કે અમિતાભ જ્યારે બોમ્બે આવ્યો ત્યારે ખૂબ મહેનત કરવા ટેવાયેલો હતો. રૂપા યુઝ ટુ ગો ફોર મોર્નિંગ વોક ઇન ધોઝ ડેઝ એટલે તે દિવસોમાં રૂપા મોર્નિંગ વોક કરવા ટેવાયેલી હતી. વી યુઝડ ટુ મીટ એવરી સન્ડે ગુજરાતી કરતા આપ શીખી જશો. વી યુઝ ટુ મીટ અમે મળતા અથવા અમારી મળવાની ટેવ હતી. એવરી સન્ડે દર રવિવારે અમે મળતા. ઇન અવર કોલેજ ડેઝ અમારા કોલેજના દિવસોમાં જે પાસ્ટ બતાવે છે. મિત્રો બહુ સિમ્પલ વાક્ય રચના સમજી શકો છો આપ. કર્તાની સાથે યુઝડ અને યાદ રાખીએ કે ભૂતકાળની જ્યારે ટેવ દર્શાવીએ છે યુઝડ ટુ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ વાળું રૂપ, ટુ સાથે મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ રૂપ અને અન્ય શબ્દો આપણે મૂકી શકીએ. તમને આ વાક્ય જ્યારે પૂરું કરવાનું આવે તો નીચે કેટલાક એવા પણ એક્ઝામ્પલ લઈએ કે જેથી આપણે પાસ્ટ હેબિટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ અથવા એકલું હેબિટ દર્શાવી હોય તો પણ આપણે એને કાળ સમજી અને એ વાક્યને પૂરા કરી શકીએ. ફર્સ્ટ સેન્ટેન્સ આઈ યુઝડ તમે દર્શાવી શકો. પાસ્ટ હેબિટ એવું પણ ઘણી વાર લખેલું હશે, ક્લિયર તમને આપ્યું હશે પાસ્ટ હેબિટ ઓર પ્રેઝન્ટ હેબિટ. અહીંયા એકલું હેબિટ છે પણ છતાં યુઝડ છે એટલે સાથે ટુ વાળું રૂપ મૂકવાનું થાય એવું તમે સમજી શકો છો. તો આઈ યુઝડ ટુ રાઇડ બાઇસિકલ બસ ઇનફ છે. આઈ યુઝ ટુ રાઇડ બાઇસિકલ તમારે એડ કરવું હોય તો ઇન માય ચાઇલ્ડહુડ, ઇન માય સ્કૂલ ડેઝ એ પ્રકારના વર્ડ એડ કરી શકો. પણ વાક્ય રચના આપ સમજો. આઈની સાથે યુઝડ ચલાવવું છે, રાઇડ તમને ક્રિયાપદ તરીકે આપ્યું છે તો ઇન્ફિનિટિવ રૂપ એટલે ટુ વાળું રૂપ. તો આઈ યુઝડ ટુ રાઇડ અ બાઇસિકલ ઇન ધોઝ ડેઝ, ઇન માય સ્કૂલ ડેઝ, ઇન માય ચાઇલ્ડહુડ that you can use. બીજું she did not use. જો જ્યારે નેગેટિવ વાક્ય હશે અથવા નકાર વાક્ય હશે એટલે ક્યારેક યુઝડ ની જગ્યાએ યુઝ પણ આપ્યું છે. જો આગળ ડુ નોટ કે ડીડ નોટ કે એવા વર્ડ હશે તો આપણે તો ઇન્ફિનિટિવ એની સાથે આવવું જોઈએ જેનો ખ્યાલ રાખીએ. આઈ ડીડ નોટ યુઝ ગો છે તો એનું ઇન્ફિનિટિવ રૂપ ટુ ગો. ફોર મોર્નિંગ વોક એવો મોર્નિંગ વોક આપ્યું છે તમને પણ આપણે મૂકવાનું થશે ફોર મોર્નિંગ વોક ઇન ધોઝ ડેઝ ઓર ઇન માય સ્કૂલ ડેઝ વગેરે પાસ્ટ દર્શાવતા શબ્દો તમે મૂકી શકો. she did not used to go for morning walk. એ મોર્નિંગ વોક જેવા ટેવાયેલી નહોતી. અહીંયા નકારમાં આપણે એની હેબિટ બતાવી હતી કે આ એની ટેવ નહોતી. we used tease teachers past habit એવું તમને ક્લિયરલી કૌંસમાં આપ્યું છે જેથી ખબર પડે કે આ લેંગ્વેજ ફંક્શનને વાપરી અને આપણે વાક્ય રચના પૂરી કરવાની છે. તો યુઝડ ની સાથે ટુ વાળું ક્રિયાપદ જે આપ્યું છે કૌંસમાં ટીઝ, ક્રિયાપદ ક્યારેક ન આપ્યું હોય તો આપણે યોગ્ય વાક્ય રચનાને અનુસંધાને યોગ્ય પ્રોપર આપણે ક્રિયાપદ મૂકવાનું થાય. અહીંયા આપ્યું છે ટીઝ અને ટીચર્સ પણ આપ્યું છે. તો ગુજરાતી કરીને વિચાર લેવાનું. ટીઝ એટલે ચીડવવું, ખીજાવવું, પરેશાન કરવા. ટીચર્સ કે ભાઈ અમે સ્કૂલના દિવસોમાં ટીચર્સને પરેશાન કરતા, ટીઝ કરતા. તો વી યુઝડ ટુ વાળું ક્રિયાપદ એટલે વી યુઝડ ટુ ટીઝ અવર ટીચર્સ ઇન સ્કૂલ ડેઝ ધેટ યુ કેન યુઝ. અને એ આપણી પાસ્ટ હેબિટ થઈ કે સ્કૂલના દિવસોમાં અમે અમારા ટીચર્સને ટીઝ કરતા. લાસ્ટ વન they used celebrate birthday habitual past. આ પણ પાસ્ટ હેબિટ તરીકે આપણે એને લેવાનું છે. તો સેલિબ્રેટ એ ક્રિયાપદ આપ જોઈ શકો છો કે આપણે સેલિબ્રેટ એવું ક્રિયાપદ આપ્યું છે અને બર્થડે. ફરી વાક્ય રચના યાદ રાખો કે કર્તાની સાથે યુઝડ અને ટુ વાળું રૂપ હોવું જોઈએ. તો અહીંયા યુઝડ ટુ સેલિબ્રેટ છેલ્લા વાક્યમાં યુઝડ ટુ સેલિબ્રેટ their birthday every year કે એ પ્રકારના શબ્દો તમે બોલી શકો કે ભાઈ એ લોકો દર વર્ષે એમનો બર્થડે સેલિબ્રેટ કરતા, જે પાસ્ટ હેબિટ દર્શાવે છે. તો મિત્રો આ પહેલી વાક્ય રચના થઈ કે જે પાસ્ટ હેબિટ દર્શાવે. ફરી વાક્ય રચના યાદ રાખીએ કે કર્તાની સાથે એવું બતાવવા માટેનો જે કીવર્ડ છે આપણો એ યુઝડ ટુ. એનો મતલબ ઉપયોગ નથી થતો પણ યુઝ ની સાથે જ્યારે ઇન્ફિનિટિવ હોય ત્યારે એ ટેવ દર્શાવવાનું કામ કરે છે.
તો એ આપણો કીવર્ડ થયો. ટુ વાળું એની સાથે રૂપ હોવું જોઈએ અને અન્ય જરૂરી શબ્દો તમારે વાક્યમાં એડ કરવાના થાય. પહેલો ટોપિક આપણો થયો પાસ્ટ હેબિટ. લેટ્સ સી another method of describing our past habit. બીજી પણ એક મેથડ જોઈએ કે જેનાથી પાસ્ટ હેબિટ આપણે દર્શાવી શકીએ અને સાથે સાથે પ્રેઝન્ટ હેબિટ પણ દર્શાવી શકીએ. તો મિત્રો, બીજી જે વાક્ય રચના અહીંયા તમારી સમક્ષ છે એ આપ જોઈ શકો છો. ટુ બી યુઝ ટુ એવું આપ્યું છે. યુઝ ટુ તો છે જ, પણ એમાં શું ફેર છે એ સમજીએ. તો આગળ ટુ બી લખ્યું છે અને એના કારણે ટુ બી તરીકે આપણે સમજવાનું રહે કે ટુ બી એટલે ટુ બીના વર્તમાનકાળ અને ભૂતકાળના રૂપો. તો ટુ બી એટલે વર્તમાનકાળના રૂપો તરીકે જો વર્તમાનકાળ જ્યારે હેબિટમાં બતાવવાનું હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે કર્તાની સાથે તમારે એમિઝાર મૂકવાનું થાય. અને ઇફ ઇટ ઇઝ પાસ્ટ હેબિટ, જો એ ભૂતકાળની ટેવ હોય, આપ જાણો છો કે ટુ બીના ભૂતકાળના રૂપો તરીકે એમિઝારની જગ્યાએ આપણે વોઝ કે વેરનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો ભૂતકાળની ટેવ દર્શાવવા માટે ટુ બીના રૂપો તરીકે વોઝ વેર અને પ્રેઝન્ટ હેબિટ દર્શાવવા માટે કર્તાની સાથે ટુ બીના રૂપો એમ ઇઝ આર મૂકવાના રહેશે. ત્યાર પછી આ નિવર્તનને આપણે સમજીએ છીએ. તો આ ટુ બી યુઝ ટુ છે એ વાક્ય રચના બે પ્રકારની છે, જેથી કરીને આપણે લખ્યું છે કે એ ભૂતકાળ તેમજ વર્તમાનકાળની ટેવ દર્શાવવા માટે વપરાય છે અને બંને પ્રકારની ટેવો આપણે આ વાક્ય રચના દ્વારા દર્શાવીએ છીએ. એને ક્લિયર કરવા માટે ટુ બી નું રૂપ તો અહીંયા લખ્યું છે કે બી એમ ઇઝ આર ધેટ શોઝ પ્રેઝન્ટ હેબિટ. કારણ કે વર્તમાનકાળના ટુ બી ના રૂપો છે એટલે આપણી વર્તમાનની ટેવ દર્શાવે છે, જ્યારે વોઝ વેર એ આપણી પાસ્ટ હેબિટ એટલે કે ભૂતકાળની ટેવ દર્શાવવાની કોશિશ કરે છે. તો એક વસ્તુ અહીંયા ક્લિયરલી આપણે સમજવાની રહે કે એમ ઇઝ આર ત્યારે મૂકવાનું રહે જ્યારે પ્રેઝન્ટ હેબિટની વાત હોય અને કર્તાની સાથે વોઝ વેર એટલે કે ટુ બી ના રૂપો તરીકે પાસ્ટ રૂપો ત્યારે મૂકવાના થાય જ્યારે પાસ્ટ હેબિટ દર્શાવે. ઇટ મીન્સ કે ટુ બી યુઝ ટુ ની જે વાક્ય રચના છે એ પ્રેઝન્ટ અને પાસ્ટ બંને હેબિટ આપણે એના દ્વારા દર્શાવી શકીએ છીએ. બંનેની વાક્ય રચના કોમન છે, જેથી આપણે એક જ વાક્ય રચનામાં એને સમજવાની કોશિશ કરીએ. તો વાક્ય રચના આપણે સમજીએ. કર્તાની સાથે આપ જોઈ શકો છો ટુ બી. મેં દર્શાવ્યું છે કે બી ટુ બી એટલે જો વર્તમાન કાળની પ્રેઝન્ટ હેબિટ હશે તો એમ ઇઝ આર કર્તાની સાથે, અને પાસ્ટ હેબિટ બતાવી હશે તો ટુ બી ના પાસ્ટના રૂપો વોઝ વેર એનો ઉપયોગ કરવાનો થશે. આ વધારાની વાત થઈ. ત્યારબાદ યુઝ ટુ તો ખરું જ. તો એક કામ આપણું વધ્યું કે કર્તાની સાથે ટુ બી એડ કરવાનું થશે. પછી યુઝડ ટુ એ પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય એને યુઝડ ટુ ભૂતકાળમાં તમારે મૂકવાનું છે. કીવર્ડ તરીકે આપણો યુઝડ ટુ રહેશે. પણ પહેલી વાક્ય રચના જે સમજ્યા યુઝ ટુ એકલી અને એની સાથે ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ટુ વાળું રૂપ રહેતું. જ્યારે તમે એની આગળ ટુ બી મૂકો છો એમ ઇઝ આર કે વોઝ વેર, ત્યારે આપ જોઈ શકો છો થોડીક વાક્ય રચના બદલાય છે. યુઝડ ટુ ની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું અને અન્ય શબ્દો મૂકવા. ખાસ ધ્યાન રાખશો કે જ્યારે જ્યારે કર્તાની સાથે પ્રેઝન્ટ હેબિટ કે પાસ્ટ હેબિટ આપણે ટુ બી દ્વારા દર્શાવીએ પછી યુઝ ટુ નો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે ક્રિયાપદનું ટુ વાળું રૂપ મૂકતા હતા એની જગ્યાએ ટુ ની સાથે આઈએનજી વાળું રૂપ આપણે મૂકવાનું થશે. અને આ બંને હેબિટ આપણે આના દ્વારા દર્શાવી શકીએ. પુનઃ યાદ રાખીએ કે એમ ઇઝ આર તો એ પ્રેઝન્ટ હેબિટ બતાવશે અને તમારું વોઝ વેર એ ભૂતકાળનું જે ટુ બી નું રૂપ છે આપણી પાસ્ટ હેબિટ દર્શાવશે. બંનેની સાથે યુઝ ટુ મૂક્યા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ક્યારેય ભૂલશો નહીં. તો મિત્રો સમજીએ થોડાક એક્ઝામ્પલ અને ત્યારબાદ રોજની જેમ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરતા શીખીએ. તો સૌપ્રથમ થોડાક વાક્યોને સમજી લઈએ. વર્તમાનની આપણી ટેવ છે એવું આપણે એમ ઉપરથી આપણને ખ્યાલ આવશે. આઈ એમ યુઝડ ટુ આપ જોઈ શકો છો. તો આઈ એમ યુઝડ ટુ એની સાથે આઈએનજી ફોર્મ હોવું જોઈએ વર્બનું. તો આઈ એમ યુઝ ટુ ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ એમ ઇઝ આર આપ્યું છે એટલે એના ઉપરથી આપ કહી શકો કે પ્રેઝન્ટ હેબિટ દર્શાવે છે. આઈ એમ યુઝ ટુ ગેટિંગ અપ અર્લી, જેનું ગુજરાતી થશે કે હું વહેલા ઉઠવા ટેવાયેલો છું. ઇન ધ મોર્નિંગ, સવારમાં હું વહેલા ઉઠવા ટેવાયેલો છું. આ મારી પ્રેઝન્ટ હેબિટ છે, હાલની હેબિટ છે. નેક્સ્ટ વન ની સાથે વોઝ છે. વોઝ છે એટલે આપ સમજી શકો છો કે ધેટ શોઝ પાસ્ટ હેબિટ, બે ભૂતકાળની ટેવ દર્શાવે છે. સમજીએ એને. સી વોઝ યુઝડ ટુ એ દ્વારા આપણે કોઈ હેબિટ દર્શાવવા જઈ રહ્યા છીએ.
ING વાળું વર્બ આવે એ ભૂલવાનું ક્યારેય નહીં. She was used to talking a lot. એ ખૂબ વાતો કરવા ટેવાયેલી હતી બિફોર હર મેરેજ. હાલની વાત નથી, બિફોર હર મેરેજ. મેરેજ પહેલા એ ખૂબ વાતો કરવા ટેવાયેલી હતી. આ એની ભૂતકાળની ટેવ હતી. ભીમ આપણે જાણીએ છીએ કે તો ભૂતકાળનું પાત્ર છે. તો ભીમ વોઝ યુઝડ ટુ ઇટિંગ અ લોટ. આપણને ખબર છે કે ભીમ ખૂબ ખાવા ટેવાયેલો હતો. તો ભીમ વોઝ યુઝડ ટુ ઇટિંગ અ લોટ. ભીમ ખૂબ ખાવા ટેવાયેલો હતો. ફરી વાક્ય રચના સમજો. ભીમની સાથે ટુ બી નું વર્બ ફોર્મ તરીકે વોઝ યુઝડ ટુ ઇટ, પણ અહીંયા પાસ્ટ હેબિટ અને ટુ બી ફોર્મ છે. તમારે ING વાળું ક્રિયાપદ મૂકવાનું થાય. ભીમ વોઝ યુઝ ટુ ઇટિંગ અ લોટ. કદમ ઇઝ આવે એટલે તરત લાઈટ થાય કે આ પ્રેઝન્ટ હેબિટ છે. કદમ ઇઝ યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ એવરી ડે. કદમ રોજ ક્રિકેટ રમવા ટેવાયેલો છે. રોજ ક્રિકેટ રમે છે, આ એની ટેવ છે. પણ વર્તમાન છે એટલે કદમ ઇઝ યુઝડ ટુ ING વાળું ફોર્મ પ્લેઇંગ ક્રિકેટ એવરી ડે. થોડાક વાક્યો આપણે કમ્પ્લીટ કરીએ. ધે વેર. જો અહીંયા કદાચ ક્લિયરલી તમને પાસ્ટ હેબિટ કે એવું ના આપ્યું હોય, ખાલી હેબિટ આપ્યું હોય તો આપ સમજી શકો છો. જો ટુ બી નું ફોર્મ આપ્યું હોય તો એના ઉપરથી. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ સેન્ટેન્સ જે છે કમ્પ્લીટ કરવાનું, એમાં ધેની સાથે વેર આપ્યું છે. એટલે એક વાત ક્લિયર થાય કે વેર શોઝ પાસ્ટ. તો એ પાસ્ટ અને કૌંસમાં યુઝ છે એટલે યુઝ ટુ નો ઉપયોગ કરીને પાસ્ટ હેબિટ એ આપણે અહીંયા મૂકવાની રહે. તો ધે વેર યુઝડ ટુ તો આપ મૂકવાના છો એટલે ધે વેર યુઝડ, પણ વોઝ વેર વાળી વાક્ય રચના છે એટલે આપ ફરી ભૂલશો નહીં, ક્રિયાપદ ING ફોર્મમાં હોવું જોઈએ. ધે વેર યુઝડ ટુ ગો ફોર વોક ઇન ધોઝ ડેઝ. કે એવા શબ્દો તમારે એડ કરવા હોય તો કરી શકો, જરૂર નથી પણ, કારણ કે વાક્ય રચના બની જાય છે. ધે વેર યુઝ ટુ ગોઈંગ ફોર વોક. તેઓ ચાલવા જવાની ટેવ ધરાવતા હતા. સેકન્ડ સેન્ટેન્સ, નિરાલી ઇઝ યુઝડ. તો ઇઝ આપ્યું છે એટલે સમજાય કે બી દેટ ઇઝ પ્રેઝન્ટ હેબિટ. વાક્ય રચના તરીકે કૌંસમાં પણ ક્યારેક તમને આવું દર્શાવેલું હશે, પ્રેઝન્ટ હેબિટ. ડ્રિંક છે તો ING વાળું ક્રિયાપદ હોવું જોઈએ. તો આપ સમજી શકો છો, નિરાલી ઇઝ યુઝડ ટુ ડ્રિંકિંગ હોટ ટી. એ વર્તમાનની ટેવ છે કે બી નિરાલી ગરમ ચા પીવા ટેવાયેલી છે. એની ટેવ છે. લાસ્ટ વન, આરતી વોઝ યુઝડ. તો પાસ્ટ હેબિટ છે એવું વોઝ ઉપરથી ખ્યાલ આવે, કૌંસમાં પણ છે. તો વોઝ યુઝડ આપ્યું છે પછી ટુ વાળું ING ફોર્મ હોવું જોઈએ, એ આપણે યાદ રાખીએ. તો આરતી વોઝ યુઝડ ટુ પ્રિપેરનું પ્રિપેરિંગ નાઇસ ડિશિસ. આરતી વોઝ યુઝ ટુ પ્રિપેરિંગ નાઇસ ડિશિસ. એનો મતલબ થયો કે આરતી સરસ મજાની ડીશો બનાવવા ટેવાયેલી હતી. મિત્રો અહીંયા ટુ બી યુઝ ટુ એ આપણી બીજી વાક્ય રચના છે કે જે પ્રેઝન્ટ હેબિટ અથવા પાસ્ટ હેબિટ બતાવે છે. ફરી યાદ કરીએ, કર્તાની સાથે જો પ્રેઝન્ટ હેબિટ હશે તો એમ ઇઝ આર માંથી ટુ બી નું યોગ્ય રૂપ, અને પાસ્ટ હશે તો વોઝ વેર માંથી આપણે યોગ્ય રૂપ મૂકવાનું થશે. ત્યાર પછી ટેવ દર્શાવવા માટેનો કીવર્ડ આપણો યુઝ ટુ, તો એ દર્શાવવાનો થશે. પણ આટલું યાદ રાખીએ કે એમ ઇઝ આર અને વોઝ વેર વાળી વાક્ય રચના જ્યારે આપણે ઉપયોગમાં લઈએ એની સાથે આપણું વર્બ ફોર્મ ING વાળું હોવું જોઈએ. જે અવશ્ય મૂકશો અને અન્ય શબ્દો મૂકીએ. ત્રીજી એક વાક્ય રચના પણ સમજીએ કે જેનાથી દરેક કાળની આપણે પ્રેઝન્ટ હેબિટ, પાસ્ટ હેબિટ વગેરે દર્શાવી શકીએ છીએ. અને એ વાક્ય રચના છે ગેટ યુઝ ટુ, જેમાં આપણે ગેટનો ઉપયોગ કરવાનો છે. યુઝ ટુ તો છે જ, ટેવ દર્શાવવા માટે ત્રણેય પ્રકારની વાક્ય રચનાઓમાં યુઝ ટુ તો કોમનલી આવે છે, જે ટેવ દર્શાવે છે. એ જ આપણો કીવર્ડ છે કે જેનાથી ફંક્શનને આપણે ઓળખી શકીએ. લેટ્સ સી ગેટ યુઝ ટુ. એમાં ગેટનો ઉપયોગ કરવાનો થશે.